ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ। સાબરકાંઠાના ઈડર તાલુકાના ટામેટા પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો નિરાશ થયા। ખેડૂતો એક મીટિંગનું આયોજન પણ કરેલ હતું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ સિડાભી, ઈડર। આજે 27 સમાજના આગેવાનો ભાઈઓ ખેડૂત મિત્રો ભેગા થયા હતા ભાવ માટે, અને હું એક સજેશન એમને આપ્યું। હું 12 મહિના બહાર બિઝનેસ કરું છું ટમાટર લાઈનનો। એમને એક જ સજેશન આપ્યું કે પોતપોતાના 15 થી 20 હજારના 100 કેરેટ વેચીને એરાજી સિસ્ટમ થાય તો જેને સારો માલ છે એના પણ સારો ભાવ મળે અને જેને ખરાબ માલ છે એના પણ સારો માલ મળે। આવતી સાલ માટે એક સમાજવાડી આપણે કરીએ અને દરેક પોતાનું સાધન લઈ અને પોતપોતાનો માલ લઈ અને એરાજી સિસ્ટમમાં કરે તો જ ખેડૂતને સારામાં સારો પોષણ ભાવ મળશે। આજે નારાયણભાઈને પણ બહુ મજૂરી કરી છે, બધા ખેડૂત મિત્રો પણ આજે હેરાન છે। આગળ લેવલે બજાર હશે કોઈ તો હું પણ અંગત જાણ લઈશ અને સવારે 8 વાગે જેમ શિડ્યુલ બધા ખેડૂતોએ કીધું દરેક કોટા ઉપર બીજા ભલે ના કરે પણ હું સવારે 8 વાગે કોટા ઉપર બજાર મૂકી દઈશ। જેને પોસાય લઈ જશે, ના પોસાય નહીં લઈ જાય। આગળ એકબીજાને જાણ વેપારી લાઈનમાં હું કરીશ અને થોડીક વાર પછી હું ભાવ વોટ્સઅપમાં ટામેટાના ભાવ માટે એકત્ર થઈ સમાજવાડીમાં મિટિંગ કરી બધાને એવું સજેસ્ટ કરેલું કે ભાઈ આપણને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। બહાર માર્કેટની અંદર રિટેલ અને જથ્થાબંધીમાં ભાવ છે તો અહીંયા બહારના વેપારી આવીને ભાવ આપતા નથી। એના માટેને ચર્ચા કરવા માટે બી એકઠા થયેલા છે તો બધાને ભાવ મળે એના માટે। અત્યારે કેટલો ભાવ મળે છે આપને? અત્યારે ભાવ મળે આજે કેટલો 220 રૂપિયાનો ભાવ કરી દીધેલ છે। અને ઉપર લેવલ માર્કેટમાં શું ભાવ પડે છે? ઉપર લેવલ માર્કેટની અંદર એવું કેવું થાય છે વેપારીઓને કે 500, 600, 800 સુધીના કેરેટ વેચાય છે। અહીંયા ભાવ કાઢે છે કોણ? અહીંયા ભાવ કાઢો કોટાવાળા 3 દિવસે ભાવ કાઢે છે માલ લીધા પછી। બરાબર, ભાવ કાઢવાનો ક્યાંથી ભાવ નીકળે અંદાજ આપને માલુમ ખરું? એ તો વેપારી છે, આ તો વેપારીને એમને 5 રૂપિયા મળે પછી ભાવ કાઢે। નફા નુકસાન તો ખેડૂતો ઉપર બધું। બરાબર, એટલે ખેડૂતોને નુકસાન જ થાય છે? ખેડૂતોને નુકસાન જ થાય છે। તો અમારું એક જ અપેક્ષા છે કે વેપારી ભાઈઓ સવારે 8 વાગે ભાવ કાઢે તો ખેડૂતને માલ તોડવો અગર ના તોડવો એ ખબર પડવી જોઈએ। આ તો 3 દિવસ પછી ભાવ કાઢે તો ખેડૂતને શું કરવું? માલ આપ્યા પછી જે આપે લઈ લેવાના થાય છે। અમારી માગણી એવી છે કે સવારે રોજ ભાવ કાઢી દેવો। અમારી માગણી એવી છે કે રોજ સવારે 9 વાગે જેવો ભાવ કાઢી દેવો જેથી કરીને 8 થી 9 વાગે ભાવ કાઢી દેવો જેથી કરીને ખેડૂતને તોડવામાં તકલીફ ના પડે।